ઘણા લોકોને સવાલ થતો હશે કે જો ઇયરફોન બરાબર એનો ઉપયોગ કરવો હોય તો પછી એના માટે કયા નિયમોનું પાલન કરવું પડે, તો એ પણ જાણકારી આપને આપી દઈએ. કેમ કે આજકાલ રોજિંદા જીવનમાં દરેક લોકોનો એ ભાગ થઈ ગયો છે કે ઇયરફોન છે એ સમય પણ બચાવતો હોય છે. તમે કોઈ કામ કરતા હોય તો ઇયરબડ્સ કે બ્લૂટૂથ તમારા કાનમાં હોય તો તમે એ કામ પણ સાથે કરી શકો. એટલે 60-60 નિયમનું જો પાલન કરો તો એ નુકસાન નહીં થાય તમને. દરેક વ્યક્તિએ 60-60 નિયમ જે છે એ અપનાવવો જોઈએ. ઇયરબડ અથવા તો હેડફોનનો ઉપયોગ છે એ કરવો જોઈએ. આનો મતલબ એવો થાય છે, તમને એ પણ સવાલ થશે કે 60-60 નિયમનું પાલન એટલે શું? તો 60 મિનિટ માટે તમારે ઉપયોગ કરવો જોઈએ. જો એનાથી વધારે ઉપયોગ તમારે કરવો હોય તો થોડો બ્રેક એમાં લઈ લેવો જરૂરી બને છે. આ દરમિયાન ઇયરબડ અથવા તો હેડફોનનું વોલ્યુમ છે એ 60% ઓછું રાખો તો પણ એ તમને વધારે નુકસાન નહીં કરે. ઘણા લોકોને એવું હોય છે કે જે વોલ્યુમ હોય છે એકદમ હાઈ હોય છે, જે પણ નુકસાનકારક સાબિત થતું હોય છે. એટલે 60% એ વોલ્યુમ રાખશો તો એ નુકસાન નહીં થાય. કાનના સ્વાસ્થ્ય માટે આ શ્રેષ્ઠ ઉપાય છે. અને આ સિવાય જો શક્ય હોય તો પછી નોઇઝ કેન્સલેશન હેડફોનનો તમારે ઉપયોગ કરવો જોઈએ, જેના કારણે બહારથી પણ ઘણી વખત એવું થતું હોય છે કે બધા અવાજો આવતા હોય છે ને, જેના કારણે તમે કાનમાં જે સાંભળી રહ્યા છો એ તમને પ્રોપર ના સંભળાય. એટલે બહારથી જે અવાજ આવતા હોય છે એ જો તમારા કાનમાં ન પહોંચે, એટલે કે નોઇઝ કેન્સલેશન હેડફોનનો જો ઉપયોગ કરો તો પણ તમને બેનિફિટ મળી રહેશે. ઓછા અવાજમાં પણ આ હેડફોનનો તમે ઉપયોગ છે એ કરી શકો છો. એટલે જો આ નિયમનું જો તમે પાલન કરશો તો કદાચ તમને ઇયરફોનથી કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય. હવે આગળ વાત કરીએ કે કેટલા સમય તમારે બ્રેક લેવો જોઈએ. દર 15 મિનિટને જો તમે બ્રેક લઈ લો છો તો એ પણ ફાયદાકારક થશે. જે લોકોનું કામ ફક્ત ફોન દ્વારા જ થાય છે અથવા તો ટેલિકોલર છે એ લોકોને વારંવાર ઉપયોગ કરવાનું રહેતું હોય છે અને દરેક સમયે હેડફોન પહેરવું હોય છે, તેઓએ તો દર 15 મિનિટે બ્રેક લેવો પણ જરૂરી છે. એવા લોકો કે જેમને કમ્પલસરી એ ઉપયોગ કરવો પડી રહ્યો છે, જેમનું પ્રોફેશન છે, એવા લોકો માટે 15 મિનિટ પછી બ્રેક લેવો જરૂરી બની રહેતો હોય છે. તેનાથી કાન પર દબાણ નથી પડતું, કાનને થોડો આરામ મળી રહે છે. જો આ ઉપકરણોનો અવાજ 80 ડેસિબલ સુધી રાખવામાં આવે તો તેનો ઉપયોગ દિવસમાં 6 થી 7 કલાક કરી શકાય છે. એટલે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે તમે જે વોઇસ છે એ કેટલા ડેસિબલનો રાખો છો. 80 ડેસિબલ સુધી જો તમે રાખો છો તો પછી 6 થી 7 કલાક જેટલો ઉપયોગ કરવામાં કોઈ વાંધો નથી. પરંતુ જો કાન ગરમ થઈ જાય અથવા તો તમને દુખાવો થવા લાગે, આવા કોઈ લક્ષણો દેખાવા મળે, વિચિત્ર અવાજો આવવા લાગે તો તરત જ તમારે ઓડિયોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી બની રહે છે. એટલે આ તમામ બાબતો એવી છે કે જે ખાસ ધ્યાન રાખવા જેવી છે. એટલે એક સર્વે પ્રમાણે WHO ના ડેટા પ્રમાણે પણ અત્યારે વિશ્વની 2.5 બિલિયન લોકો બેરાસથી સમસ્યાથી પીડાય છે અને એવો આંકડો છે કે 2050 સુધીમાં એનાથી પણ વધારે લોકો આનાથી બેરાસથી, અત્યારે 1.5 બિલિયન લોકો પીડાય છે અને 2050 સુધીમાં એવું ટાર્ગેટ છે કે કદાચ આનાથી પણ વધારે 2.5 બિલિયનથી પણ વધારે લોકો બેરાસથી પીડાશે. અને ભારતમાં 63 મિલિયન લોકો બેરાસની સમસ્યાથી પીડાય છે. એટલે વર્લ્ડ વાઇડ આ ખૂબ જ વ્યાપક સમસ્યા છે.